મહાદેવની અર્ધાંગીની પાર્વતી પોષણનું કામ કરે છે, જ્યારે શિવજી સંહારનું. છતાં બંને એક જ છે. માતાનું નામ અન્નપૂર્ણા છે. હું પણ એ જ કામ કરું છું. હું એમની જ દુહિતા છું મારા રસોડામાં. એ આખા વિશ્વનું ધ્યાન રાખે છે, હું મારા કુટુંબનો. કર્તવ્ય પાલન વડે હું પણ અન્નપૂર્ણા ના કહેવાઉં. આ નાનકડી કવિતા છે પ્યારા ધીરુબેન પટેલની. વુમન્સ ડે પર ઊંચું અને દૂરનું જોતા વિચારતા આપણે એ સ્ત્રીઓને કેમ ભૂલી જઈએ છીએ જેના જીવનનો મોટામાં મોટો હિસ્સો આપણું પોષણ કરવા માટે રસોડામાં જ વીતી જાય છે. રસોડામાં રચ્યા પચ્યા રહીને આપણા માટે રસોઈ કરતી એ સ્ત્રીઓની મહેનત જ આપણા શરીરમાં શક્તિ અને સ્વાસ્થ્ય બનીને વસતી હોય છે. આમ આપણું અને કુટુંબનું પોષણ કરતી વ્યક્તિ સ્ત્રી હોય કે પુરુષ, આપણા માટે તો અન્નપૂર્ણા જ કહેવાય ને. હેપી વુમન્સ ડે. અભિયાનનો મારો આર્ટિકલ કંકુ ચોખાનો એક નાનકડો અંશ.